એક સવાલ જે આવનારા સમયમાં લગભગ 90% યુવાનોને સતાવશે. એકલા રહેવું કે લગ્ન કરીને ફેમિલીમાં રહેવું કે પછી લિવ ઇનમાં રહેવું. શું કામ? કારણ કે જ્યારે વ્યક્તિ આર્થિક રીતે અને સામાજિક રીતે ઇન્ડિપેન્ડન્ટ થાય ને એટલે એની સાથે એક સાઇડ ઇફેક્ટ આવે છે, અને એ છે ઇન્ટોલરન્સ, એટલે કે સહન શક્તિનો અભાવ. એટલે કોને કેટલું સહન કરવું, કે સંબંધો સાથેનું જીવન સારું કે જવાબદારી વગરનું અલમસ્ત જીવન સારું, એ આખો અલગ જ ચર્ચાનો વિષય બની જાય છે. મારે એમાં નથી જવું, પણ હું તમને ખાલી એક સિમ્પલ બેલેન્સ શીટથી સમજાવવા માંગુ છું. હવે બે અલગ અલગ બેલેન્સ શીટ છે, બંનેમાં શરૂઆતનું ઓપનિંગનું બેલેન્સ છે 1 કરોડ રૂપિયા. હવે પહેલી શીટ એવી છે કે મહિનાને અંતે એમાં કોઈ જ એન્ટ્રી નથી અને એન્ડમાં જેટલું હતું એટલું ને એટલું બેલેન્સ છે. બરાબર. હવે બીજી બેલેન્સ શીટ એવી છે કે એની અંદર 50 લાખની 2 એન્ટ્રી આવકની છે, 50 લાખની 2 એન્ટ્રી જાવકની છે. એમાં પણ છેલ્લે તો બેલેન્સ એટલું ને એટલું જ છે. પણ જો તમારે કમ્પેરિઝન કરવી હોય તો જે પહેલી બેલેન્સ શીટ છે એ છે સિંગલ લોકોની, અને જે બીજી બેલેન્સ શીટ છે એ છે પરિવાર સાથે. અને અહીંયા સવાલ એ નથી કે કઈ લાઈફ સારી ને કઈ લાઈફ ખરાબ. બંને લાઈફના પોતપોતાના ફાયદા અને પોતપોતાના નુકસાન છે. એટલે હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે તમારી બેલેન્સ શીટ કોરી જોઈએ છે કે ભરેલી. શેર કરી દેજો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો, અને ફોલો કરો વાર્તાગ્રામ.